એ આજ પરધાન એ બોલાવે દરજી આવજો રે એ આવો તમે રાજાને દરબાર પરધાન એ બોલાવે દરજી આવજો રે આજે પરધાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ રાજમાં બોલાવવાનું કારણ તો એટલું છે કે આપણા મહારાજ બોલાવે છે બોલો બોલો મહારાજ હા દરજી હા રામદેવ અને વિરમદેવ એવી હટ લીધી છે હા કે પ્રથમ ઘોડીલા અને પછી દૂધડા બરાબર માટે જેમ બને તેમ ઝડપથી ઘોડીલો બનાવવાનો છે કઈ વાંધો નહીં એક દિવસ થતા હોય તો 2 દિવસ ન કરતા અને 2 દિવસ થતા હોય તો 3 દિવસ ન કરતા જેમ બને તેમ ઝડપથી ઘોડીલો બનાવજો કઈ વાંધો નહીં લાવ તો આજ દર્દ જઈને મારે બોલાવી પડશે એ આજે દર્દી બોલાવે દર્દને આવજે રે એ આવજે આપણી દુકાન આવજે આપણી દુકાન દર્દી બોલાવે દર્દને આવજે રે આજે દર્દી બોલાવે દર્શન આવ્યા રે આય ભાઈ આપણી દુકાનમાં સુરે પડેલ કામ જો કહો મારા સ્વામીનાથ રાજમાંથી ને કાપડ આવ્યું છે પણ પૂરી વાત તો હા બોલ ને હું બોલાવી છે કામ હોય તો જ ને હા તો કામ હોય તો તમે બોલાવો છો નકર તો મને બેઠી તમે ક્યાં બોલાવો છો એમ તો ના રે ના બોલાવું જ છું જો રાજમાંથી ને કાપડ આવ્યું છે મારા હાટુ અરે તારા હાટું નહીં તો રામદેવ વિરમદેવે હટ લીધી છે શેની ઘોડીલાની તાત્કાલિક એને ઘોડો જોઈએ બળે હડ તો મેં લીધી છે કેદુની તો શેની સૂટ બનાવી દ્યો શેનું આ કાપડનું આનું નો બને અરે આવા રેશમી કાપડના કોઈ દી ઘોડા નો બનાવે અરે રાજનું કાપડ છે મારા હામુ રાજનું કાપડ છે મારા હામુ છે ને ઊંચા અવાજે વાત કરતા ને કે ઢીકા ભેગો હા કાઢ નાખી હવે બંધ થા બંધ હવે હું તને કહું ને કાઈ બોલતી નથી એટલું ખાલી ધ્યાન દે આમાં હું ધ્યાન દઉં હા હવે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો તેથી હું તમને ઘર ઘીને આવી છું તેદું ની તો ધ્યાન દઉં છું હજી કેટલીક ધ્યાન દેવરાવી છે કાંઈ વાંધો હવે નહીં. માથામાં ધોરા આવી ગયા એમાં શું થઈ ગયું કોક દી ખારી કાક આ વસ્તુ લઈ દે તો કાક મને એમ થાય કે ના મારું ધણી છે હા પણ બધું થઈ રહી છે હાલ ને આમ જો કાપડ જો ને પણ તું કેદી આ મહલ ખડીએ જાવ તેદી હા જો કાપડ જો રાજનું કાપડ જો હવે હાથ તો સેટો રાખો એક દી આમ 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 હાથ કરતા મને નાકમાં આંગળી ઘાલ દીધી રાજનું કાપડ છે આમાંથી છે ને આપણે કાંઈ નું અડાય તો હું તમને શું કહું છું શું આ કાપડનો તમે ઘોડો બનાવવાની ના નથી હા પણ આપણા જૂના જે ગાભા છે ને બરાબર એનો ઘોડો બનાવી નાખવાનો આની લેસ પટ્ટી માથે મૂકી દેવાની રાજના માણસોને ક્યાં ખબર છે જૂના ગાભામાં હલવાડી દીધા એમ ન હોય તો હાચું મારા ડગલે ને પગલે હાલો તો તમે ચુખી થાવ હા ચુખી થાવ કે સુખી થાવ હે છોકરો ન થયો આ છોકરાને તમારે શું કામ છે અહીંયા આવ્યો તો મજા આવે છોકરો ગયો છે હોસ્ટેલમાં ભણવા હે હા હોસ્ટેલમાં તો હાઈ આપણે આ આખી મદદ પાડીને મારા સામે ઉભા રહે ને તો જ મને તમે ગમો હે તો આઈ એમ એમ નહીં મજા આવે તો છોકરો આવી હે છોકરો નથી નિશાળે ગયો છે કોને ના કીધું અને તમને ખબર ન પડે વહુ વહુ ની આ દુકાનમાં મોઢે હમા ખોડે બેહી જાવ છો હાલ ને મારા દીકરા હાલ ને હાઈ સ્કૂલે ગયો છે આવ્યો 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 ને? હા મારો બચ્ચો લ્યો આવતો રહ્યો આ કેટલા વાગ્યાનો ટાઈમ છે તારે છૂટવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે તારે છૂટી જવાનો સાહેબ ને મારે તારે જોઈને સાહેબ તો ગમે ત્યાં છૂટી જાય હું નિશાળ ના એમ નો છૂટે તો હું નિશાળમાં પગથિયું દઉં ને એટલે સાહેબ છૂટી જાય અને આ ફુગા હમણાં મમ્મી હા એક સાહેબ છૂટી ગયા હા મારા પપ્પા ગયા શમશાન યાત્રામાં તો તારા પપ્પા તો એમાં જ હાલે એમ છે તારા પપ્પા કોઈ દી હારા કામમાં ક્યાંય હાલતા જ નથી મેં કીધું મારે છૂટી જાવ મારે મને કે એમ નો છૂટાય આવો એમાં ક્યાં જવું હેલીમાન ઘરે હેલીમાના એને? ઘર મોંઘી માના ઘર હા એમ આ શું બધું આ બધું શું હે હે આ શું હે બધું ફુગા ફુગા આનું શું કારણ ગયો તો હું આ ક્યાં ઓલા પ્રમુખ સ્વામી મહારાજ નો મેળો હતો ને હા અમદાવાદ અમદાવાદ નહીં તો? અમાવાદ આ
અમાવાદમાં. અમદાવાદ આપને છોકરાને નતો મોકલો પરવેશમાં હા હા ત્યાંનું કે છે એવું છે તો પપુડિયાઓ, હઉ. તારા 4 કામ ધારેલા છે, 2 કામ પૂરા થાય તો બાપુને સંભાળજે. હાલ. તારા ગામના પાદરે ઉગમણા ઓટલે દાડો બેઠો છે ને ધોરા ફૂલના હાર ચડાવજે, ધોરી ધજા ચડાવજે, ચોખા ઘીનો દીવો કરજે. તાર મમ્મીને કે ઈ એને હોય એટલે પણ તમારા બધું બેના છૂટા છેડાની મનોકામના હું પૂરી ઘર થઈ જાય. કામમાં નવરી નથી થતી ઈ કઈ કામ પૂજા મને પાઠ કહ્યું કરું? હા બર શું કહે તમારા બેના છૂટા છેડાની મનોકામના પૂરી થઈ જાય તો આ બાપુના એ હું તો બાપા કાલ આજ થાતી હોય તો કાલ થવા નથી દેવું એય! હું પૂછું એટલે બેટા બલૂન ફૂટી ગયો વાહે ઓલો આવ્યો પુતિન પુતિન કાકો ભડાકા કરે. નો આવે બેટા નો આવે અહીંયા ટકારો પુતિન, નો મોદી કાકા આવે. નાઠુભાઈ પુતિન. નો આવે તો ઉભો તો રહ્યો પણ હા, જો હા, શું આટલો બધો પણ ઓલો પુતિન કાકો રાજમાંથી કાપડ આવ્યું છે મારા હાટુ સૂટ અને તારી ગોઠણ લગીની સડી તો એવું જ કર્યું મહારાજે થાન મારા એવું. છોકરાને પકડો તો ખરા આમ નામ છોકરાને પતાવી દીધો તમે એના ભેગો હું આ છોકરો કેની ઉપર ગયો છે હું એમ કહું છું સાહેબ. અમારા મોહારમાં તો કોઈ આના જેવું નથી જેલન્સ્કી હે તમારા જેવો. હે જેલન્સ્કી મરાય ને મરવા દીએ ને એવો. આવડું યુદ્ધ થયું ને એની વાત કરે મમ્મીઓ હા કાઈ વાંધો ના દીકરા આપણો ઘરે વયા છે કેસ કેસ હમણાં રમવા. આ બાપા હવે આ કામમાં ક્યાં નવરી બંધ થવા દેશે રાજમાં કાપડ આવ્યું છે આ ક્યાં રાજમાં છે આવ્યું? તો આમાં તો મારી બારિયા તમને ટિફિન બાંધી ન દેતા ભાતું. બેટા ઈ નથી ઈ પાછું બીજું આમ તો અરે રાજનું કાપડ છે આ રાજનું કાપડ છે આ તો ઉજરું એને ઓલું કધોણિયું થઈ ગયું ને તો મારી પછી તો હાસુ હાસુ. ઈ આપની દાદી બા મખતનું છે તે પછી એવું જ થઈ જાય ને હે ઈ તું આવ્યા પછી થઈ માં. ના 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 હું આવ્યા પછી તો તમે બધાય લીલા પીરા ફરસો નકલ નાળિયું બદલાવાના વ્યત નહોતા વાહ 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 વાહ. વાહ 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 ત્યાં લગી તમે જુનાગઢની ગુફામાં જતા જાણે. વાહ 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 વાહ. જોયું ને આ છે ને છોકરા તને નો ખબર હોય ના મન નો તો? ખબર હોય ને તારા આંગરી આવ્યો મામન આ બધી બે ખબર. ભાઈ હતા બે ભાઈ વસારે પાટલું એક હતું જી વેલો ઉઠે ઈ પહેરીને ભાગે એક આખો દી હૂતો રહીએ હા, મને ખબર ન હોય તો? કેમ જાણી હું અહીંયા આવીને જઈને મોય તારી આંગરી આવ્યો છો માં. મને બધી ખબર છે. હા, ભરજે. એ વાત સાચી હું પણ તો એવું નહીં બધું- બોલું. પણ ઘર ઉઠી એવી બધું એને નો કહેવાય ઈ માન ભૂલા ના છે ના ઘર ઉઠી તો ઘરમાં ઉધી થા કરવા દેવાની. ડીડીટી સાટો ડીડીટી. હા હા બસ ઉધી આ ઉધી તો કરી છોકરો ગઈ. મારી પર- તને પોગશે ઈ તો છોકરાને ખબર હશે હજી હે? કાઈ છે ને ચોખામાં ભળી નથી ગયા હજી હાલતા છૂટું કદમ ના, 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 મગ શોખા નથી ના, ભરી ના, ઘરે ગયા. વહી જાય એમ. ઓલું ઢોસાનું ખીરું થઈ ગયું આખું. મગ શોખા નહીં દે લે. અડદ ભેગા આ તમે તો દાંત કાઢવા આ ઘરની પથારી જ તમે ફેરવી છે એ ઊભી તારે કરવાની હોય ને તો પથારી ફરે ને મારે બેડ ની જોવાય બેડ જોઈ પથારી ફેરીને બેડ નહીં કરી હવે પથારી ફેરી. હા જોજો હવે આ છોકરાનું ક્યાંક છે ને આપણે ક્યાંક ધ્યાનમાં રાખો તો આને પરણાવી દઈ અહીંયા નહીં કામની વાત આવી. તો પછી આયો શું કરશું જા બધા છોકરા જો તારા. ઘર સમય તો જવાનું જ નથી થતું. અહીંયા હારો પંપ સડાવે દો. એ એવું કાઈ નો ફાયદો થતો હોય તો તમને વહી જવાનું હોય ના ના મારા હારા પાસે ઓલો પંપ આમ આમ કરવાનો છે. ફાયદો થતો હોય તો વહી જતો હોય મને કોઈ કરતા લાખ રૂપિયા દે તો હું તાર પપ્પાને વેચી નાખું હા. ફાયદાની વાત કરો વાહ 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 વાહ. જોયું ને આને જીએસટી નડે નો નડે એમાં 18% કે 28% લાગશે. નો લાગે આ તો ફાયદો બટા થવો જોઈએ તો પછી એમાં હા બેંકના હપ્તા ભરો છો? મમ્મી કેતો જા સમયને ઓળખી જા મોમ મોમ આયો. બરાબર છે બેંકના હપ્તા ભરો છો? તને પૂછે છે પણ બેંકનું પગથિયું સડાવે જ ખબર હોય. ઈ વાત એ સાચી બેટા તારી. લોન લીધેલી છે ને મેં તો ઘરેણા દાગીના નો કરાવ્યા આપને ઘરેણાં ઈ તારા પપ્પા માથે લોન લીધેલી છે બેય નો થાય કાં ઘરેણા થાય કાં દાગીના થાય. એટલે આ ઈ બધું એક જ કહેવાય એક જ નો જ કહેવાય ને દાગીના આ દાગીના. આ બીજું બધું હું કહું એય. છું આપણે ઘરે જવાનું મોડું થઈ ચા પાણી પીવા રાસ લીલાઈ રમ્યું કે કાનુડો આવતો હોય તો બોલાવો લ્યો. હે? જાય દાંત કાઢો મને દાંત કાઢો એટલે છોકરો બગડ્યો છે દાંત જ કાઢ્યા કાઢતા દાંત જ કાઢ્યા આ પૈણમાં આવ્યો મને ઘરે ગયો ને તેથી દાંત કાઢતા હતા ને તે હું તમારા પાસે પાગલ હતી હવે ઈ જ દાંત મને કડવા ધોળે છે હા શું કરવું મોરબીનો મસૂર ડેમ તૂટી ગયો ને તે ઘરે ખવા આવ્યા તા મને કેવડી ઉંમર થઈ માતારી? ઉંમર તો ઘણી થઈ ગઈ પણ દેખાતી ઘણી નથી એટલે કેટલી 75 51 52 કેટલી? કેટલી થઈ છે લાવ પેલે મોરબી ડેમ બાયોડેટા મેં તમને દીધા હતા. આ ત્રીજી વખત બનીને ડેમ તૂટ્યો એમ. કેટલા વર્ષ થયા? એના હા. અંદાજે કોઈ દી આપણે- બોલતી ના મોરબી એમને ડેમ. અંદાજે 40-45 વર્ષ થઈ ગયા છે હો અંદાજાનું નો હાલે આમાં. તો આમાં અંદાજો જ લગાડવાનો હોય અંદાજે તૈયાર મારા ક્યાં બાપા- બાયોડેટા હતા અંદાજે મારા બાપાની તું 10મી કે 12મી છો. એને
ઈ તો એમને ખબર હે હા સાચી વાત છે આ કાઈ કેવું પાછું આમ વણેલા ગાંઠિયાની કોઈ હા ઈ કાઈ બોલે ને હું એટલે હો હાલો પછી ખબર ને તને? હાલો હે? આમ જો ચા પાણી અમે પીવા હો ચા તો પાણી ઘરે બનાવી. જઈ ચા પાણી આપણે? ઘરે જઈ બનાવો હે? શા પીવો અને આ જો છોકરા- મમ્મી હા. ગુલાબની પાંદડી નાખજે શામાં આદુ હોય આદુ નથી ખાવ તો શિયાળામાં ન ખવાય લવિંગ નો મસાલો હોય લવિંગનો મસાલો નાખજે છોકરાને મસાલા વાળી ચા પી પાઈ દે ચા પીવી ને તારે? બનાવો ત્યાં લગીને હું ખટારો આકું હા કાલ હારી પર મસાલો નાખીને બનાવું ને તીખી થઈ જાય પછી તો આટલો જ નાખજે મોઢું તો હા એ તારું વાયણું આવે ને ત્યારે એટલું નાખવો પડશે હો અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા દર્જન હે મારે ચા પીવી ન પીવી મારી મરજી મને થઈ છે કોફી પીવાની મરજી મારું નામ મનસુખલાલ દર્દી ઓ ધીરે મારું નામ મનસુખલાલ દર્દી યા મારો દર્દી છે ગુલાબનો ગોટો તને મારું એક એવો ખોટો મારે કે શા કરવી એમ નો કહેવાય મારે શા કરવી ન કરવી કે મારી મરજી મન થઈ રખડે મારી ડેમ તૂટો તે તું રખડેસ જ કરે શું એ આમ જો માર મનની બચી મેને પેલા ચોખવટ જ કરી હતી તો કઈ રીતે કઈ રીતે તો હમણાં કઈ હું આવ તમારે વાહે હું ગાંડા જેવી થઈ ગઈ છું હાવ મારે શું બોલવું ને શું બોલાઈ જાય છે તો વાત છે તો બધું હવે હું ઘરે જ આવું છું એલા હા, બધાય ગયા આપણે તો. શું બનાવ તમારા હાટું હે? શું બનાવું પેલા છોકરાને પૂછ મમ્મી આવો હા માણસ ધોરા આવે તારે કેમ ભૂરા આવ્યા ઈ અત્યારે મેં કરાવ્યા છે ફેશન છે ને તાર લગ્ન કરવાના છે ને ના, એમ કરમાં બધું નીકળી જાય આવી શોકમાં આવે જ નથી થતી હો આપણે હા? હાલો આપણે ઘરે એ જાય પપ્પા આવ આમાં આને ના 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 શું બાબા 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 આમાં કઈ ગ્રોન છે જો કઈ છે મમ્મી ને આમ થવા માંડ્યું છો મૂઈશું હા, હા. અરે ઈ તો હું મારા પપ્પા માથે કહીશું પપ્પા ઉપર નથી ગઈ તો? હવે હવે આ પરોઠીએ ગઈ છો હવારે ગઈ છો આ હવાર પડવું પડવું છે એટલે આ બધું છે અમારા ખાનદાનમાં મારા મમ્મીને હોતા મૂઈશું છે એ. કાઈ લો તમને નથી ખબર તો હાલો કાઈ વાંધો ન હું હવે ઘરે જાઉં. ક્યાં આકોનો હેન્ડલ મારો હેન્ડલ મારો હાલો 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 આપણે જાય ઘરે અને જાય આના હાટુ આ કઠિન ઘોડો. ખીચડી બનાવી નાખો હાલો તમારા આપણે હાટુ હાલો મોડું થાય ઘોડો બનાવવાનો આપણે હે હા હા. હાલાય આમ ઘર ભેગો થાય હાલ ભણા હાઈસ્કૂલે જવાનું છે હાલો મમ્મી આવો હાલી હા. આવી જાવ હાલો આપણે હા મારા પપ્પા હમું તું કેટલી વાર હમું જોયા કઈ ઈ જોવે તો હું કઈ ન થાકું હે આની હમું કેટલી વાર જોયા કઈ આંખો ખેસે ત્યાં લગી આંખો ફૂટી જાય ત્યાં લગી જો એટલે અમારે જ નિરાય કા મજા આવે અમને ને બટા પપ્પાને. પછી તને રોટલી કોણ બનાવી દેશે પપ્પા વાહ. હાઈસ્કૂલે જાતે બાબરી કોણ પાડ દેશે વાહ 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 વાહ. તો પછી તારા ભાઈબંધ બધે દાંત કાઢે જો 13મી લઈ આવશું જો સમાચાર આવી ગયા બજારમાં હાલો હવે હવે 13મી કોઈ નથી હવે દાહોદ ગોધરા જવું પડે હાલો 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 આ પપ્પા આવ આમાં તમે બોલો છો શું શું હું હાલો ભાઈ હાલ હાલ